તો આ બહુ સરસ તમે વિઝ્યુઅલ બતાવ્યા. અને આ એટલા માટે જરૂરી છે કે આપણે 1,00,000 કરોડ રૂપિયાની બુલેટ ટ્રેન તો બનાવી, પરંતુ સામાન્ય લોકોને જે ચાલવા માટેનો આ એક વર્ષો જૂનો અંગ્રેજોએ જે બનાવેલો આ પુલ છે, પગે ચાલીને સાયકલ લઈને જ જઈ શકાતું હતું, વચ્ચે બંધ પણ કરી દીધું હતું. અને મુકેશભાઈ ત્યાં સત્તાવાળાઓને વારંવાર ફરિયાદો કરી, લેખિતમાં ફરિયાદો કરી, બીજા લોકોએ પણ ફરિયાદો કરી. તો પછી એમાં આ સમારકામ કરવામાં આવ્યું હતું. તો સમારકામ કર્યું તો એ પેલા લાકડાના બધા એમાં પગ ઉપર ચાલવા માટેના જે ચાલવાનું નીકળો હતું એ લાકડાનું હતું કે લોખંડનું હતું? એમાં લાકડાના જે બે પાટાની વચ્ચે લાકડાના સ્લીપર્સ હોય એના કટ કરીને એના પીસીસ લગાવેલા હતા. એ બતાવો ને, નીચે બ્રિજ બતાવો, એ બ્રિજ બતાવો જ્યાં. હા, યસ. હા, અત્યારે લોખંડની પાટ મૂકેલી છે. એની જગ્યાએ લાકડાના સ્લીપર્સ હતા અહીંયા. અને જ્યારથી સુભાષ બ્રિજ બન્યો ત્યાર પછી રેલવે એની પોતાની માલિકીની હોય એ રીતે લોકોને જવા આવવાના વચ્ચે બંધ કરેલું. પણ રજૂઆત થઈ કે ભાઈ આ અમે ટોલ ટેક્સ બી ભર્યો છે, અમે લોકો પહેલા બી જતા આવતા હતા, પછી પાછો બ્રિજ ખોલી દેવામાં આવ્યો. મીડિયા ને સ્થાનિક કાઉન્સિલર ને એ લોકોના સપોર્ટ થી ફરીવાર બ્રિજને કાર્યરત કરવામાં આવેલો. બરાબર છે. ત્યાં આજે પણ ત્યાંથી લોકો નીકળી રહ્યા છે, રાતના સમયે પણ બહુ મોટી તકલીફ પડે છે. તો મુકેશભાઈ, હવે માનો કે લોકોએ ત્યાંથી સુભાષ બ્રિજ થી સામેના કાંઠે જવું હોય, હા, તો આ એકમાત્ર બ્રિજ જ છે કે બીજો કોઈનો વિકલ્પ છે? અને વિકલ્પ છે તો કેટલો મોંઘો વિકલ્પ છે? આનો અત્યારે કોઈ વિકલ્પ છે નહીં. બાજુમાં જે અત્યારે સામે ફેન્સિંગ જેવું દેખાય છે એ સિંગલ પટ્ટી રેલવે પોતાના કામ માટે જવા માટે સામે બાજુમાં બીજો એક બ્રિજ બનાવ્યો છે જે આનાથી અડધો છે. એનો પબ્લિક કોઈ ઉપયોગ કરતી નથી કે એના પર લાઇટ કે એવું છે નહીં, એટલે કોઈ એનો ઉપયોગ નથી કરતા. તો એ લોકો રિપેરિંગ કામ માટે એના માટે કરે છે. ઇલેક્ટ્રિફિકેશન હોય, અહીંયા ટ્રેનની રફતાર બહુ હોય છે. અહીંયાથી વંદે ભારત પસાર થાય છે ઘણી બધી, ધરમનગર થી અને સાબરમતી થી જનારી બધી વંદે ભારત અહીં આ જ બ્રિજ ઉપરથી પસાર થાય છે. આ જો અત્યારે એનું કામ ચાલુ છે અને નીચેના સાધનો પડ્યા છે. આજે પૂરની પરિસ્થિતિ થઈ એમાં થોડું ધોવાણ થઈ ગયેલું, એને કારણે કે છે કે આ કાર્ય થોડું ધીમું ચાલી રહ્યું છે. તો મુકેશભાઈ, આ પુલ પર જે ચાલીને જાય છે એ મોટાભાગે કોણ હોય છે? કોઈ ધાર્મિક સંસ્થા, ધાર્મિક મંદિરોમાં દર્શન કરવા માટે જાય છે કે બીજા કોઈ ધાર્મિક કામ માટે જાય છે, અથવા તો મજૂર લોકો જાય છે? કોણ જઈ રહ્યું છે ત્યાંથી ચાલીને જનારો વર્ગ કયો છે? જે આ સાઈડે ચાલીમાં રહેનાર અને અહીંયા સામેની સાઈડે ફ્લેટોમાં કામ કરવા જતા હોય એ લોકો, અને જે ગાયત્રી મંદિર, ગાયત્રી પરિવાર વાળા જે માનતા હોય અને જે ત્યાં જાય છે એ, અને સાથે સાથે જે સ્વામિનારાયણ મંદિર બાજુમાં છે ત્યાં જનાર પબ્લિક બધી સવારે અહીંયા થી જ નીકળે છે. અને જો અહીંયાથી ન નીકળે તો એને લગભગ 100 રૂપિયાનો રિક્ષા ભાડું અથવા સુભાષ બ્રિજ બંધ થતો અને વપરાઈ જાય છે. જો અત્યારે બ્રિજ હલતો દેખાય છે. હા, પતરું જાણે કે નીચે જવાની રાહ જોતું હોય એવું હલતો બ્રિજ દેખાય છે. ટ્રેન નીકળે છે, વાઇબ્રેટ થાય છે. ટ્રેન અહીંયાથી નીકળે છે, આપણે લઈએ છીએ એને. ઓ અચ્છા, એટલે આખો બ્રિજ જે છે એ હલે છે, ધ્રુજે છે. બ્રિજ ધ્રુજે છે. હેલો, જો આ હાલત છે બ્રિજ. અચ્છા. ઓ, આ તો મોટું બાકોરું છે. બાજુમાં આ મિલિટરીના કઈ સામાન મોકલવાની ટ્રેન ખાલી જતી હોય એવું જણાવ્યું.
આ CR છે, સેન્ટ્રલ રેલવે ના ડબ્બા છે આ દરે દક્ષિણ રેલવે SR આ ડિફેન્સ ની ગાડી છે એમ લખેલું છે, DEF લખેલું છે, ડિફેન્સ ની ગાડી છે. તો ત્યાંના જે નીકળે અહીંથી છે કેમ જવું ત્યાંના પડે છે? દર્શકો જે છે ત્યાંથી જે ચાલનારાઓ જે છે એ ચાલનારાઓને સાંભળીએ કે શું કહી રહ્યા છે, ચાલનારાઓને સાંભળીએ કે શું કહી રહ્યા છે. અત્યારે તમને કેમ અહીંથી નીકળવામાં જોખમ લાગે છે? અહીંયાથી તમે અહીંથી નીકળો છો તો તમને ડર લાગે છે? ડર તો લાગે જ ને. અહીંથી કેમ જવું પડે છે? અમારે કામ રાત દિવસ અમારે કામ ધંધો અહીંયા છે તો સુભાષ બ્રિજ બંધ છે એટલે જવું પડે એટલા છે. માટે જવું પડે છે અમારે અહીંયાથી જ. અને રિક્ષામાં જાવ તો કેટલો ખર્ચો થાય છે? અમારે રિક્ષા જતી હતી બહુ ફરી જાય તો રોજના 100 રૂપિયા થાય છે અને અમે એટલું કમાતા બી નથી. અહીંથી રોજ તમારે કામે આવવા જનાર કેટલા જણની સંખ્યા હશે? અમારે તો ખાસી બધી સંખ્યા હશે, બધી છે આખી વસ્તી. બધા કેશવનગરમાં રહેનાર કેશુનગર વાળા, પછી ચાલી વાળા, બધા રાણીપ વાળા, બધા જ રસ્તો છે અમારો. એટલે ગાયત્રી મંદિર જનાર બી આજ વાપરતા હશે આ જ વાપરે છે. અને આ સ્વામિનારાયણ મંદિર જનાર બી આજ રસ્તો આ વાપરે. બધો આ જ બધા એક જ રસ્તો વાપરે એટલે અમારે બીજો રસ્તો જ નહીં. આ કેટલા વર્ષથી તમે આના પરથી આમ પહેલા આ બુલેટ નું કામ કરનારા લોકો છે. વર્ષ જેવું તો મને નોકરી લાગ્યા ને બોમ્બે જઉં છું અને એના પહેલા હું અંગ્રેજોના શાસન વખતનો બ્રિજ છે કહેવાય છે. હા હા એટલે થેન્ક યુ. આ બુલેટ નું કામ કરનારા લોકો જાય છે. હેલો, આ હાજી, હા, બુલેટ નું હા. કામ કરનાર લોકો જઈ રહ્યા છે. આના ઉપરથી જ પસાર અચ્છા. થાય છે. એ લોકોનો રિસેસ અવર્સ છે એટલે સામે હા. છેડેથી આ છેડે જવા માટે બુલેટના જ વર્કરો છે. એને બરાબર. આપણે જતા જોઈ રહ્યા છીએ. હજી આવી રહ્યા છે. જે બુલેટ એમાંથી કોઈ વાત કરવા તૈયાર હોય તો વાત કરવાનો પ્રયત્ન કરજો. करिए, ट्राई करिए. अरे साहब 2 मिनट. आप बुलेट ट्रेन में? हाँ जी. तो यही पुल यूज करना पड़ता है आपको क्रॉस करने के लिए? कि कोई रास्ता है आपका? नहीं अभी तो नहीं, मेरा इंटरव्यू चल रहा है. कि उपयोग कौन सा रास्ता कर रहे हैं आप? अभी तो इधर से आना. आप कहाँ रहते हैं? मैं तो इधर ही रहता हूँ. तो कोई इधर दिक्कत का काम कोई दिक्कत होती है? दिक्कत आपको क्या दिक्कत हो रही पूछ रहे? दिक्कत कुछ नहीं, जाते आते रहते हैं। लाइट नहीं है तो रात को रहता है काम? रात को जाने से अपनी गाड़ी होकर जाता है बहुत सारा। अच्छा, पूरा घूम के जाते हैं? तो कितना टाइम लगता है वो घूम के जाने में? मैं कभी तो गया नहीं, मैंने दिन में अंदाजन आधा घंटा 10 मिनट लगता है। 1-1.5 घंटा लगता होगा क्योंकि वो ब्रिज पे जाना है पूरा घूम के। ये बंद हो गया, यही बात यही है। सुभाष ब्रिज बंद होने से दिक्कत बढ़ गया। हाँ, तो दिक्कत तो है। कितना स्टाफ होगा? अभी जो मान लीजिए दिन 15-20 आदमी तो जाते हैं काम करने। नहीं, अक्खा में इतने में कितना आदमी काम करता होगा अभी अंदाज? अंदाज में करीब सुभाष ब्रिज ना पैरेलल 150 लोकेशन में नहीं, वो लोकेशन में काम है।